તો સુરતના કામરેજના વલથાન પાવર ગ્રીડ વીજ લાઇનને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો। ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી રજૂઆત માટે પહોંચશે। જિલ્લાના 5 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને રજૂઆત કરશે। મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો વિરોધ નોંધાવી રહ્યા છે, જેમાં ખેડૂતોના ખેતરોમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઇન પસાર કરવામાં આવી રહી છે। ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરી વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, જેનો ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। પાવરગ્રીડના અધિકારીઓ દ્વારા જે રીતે ગેરકાયદેસર ખેડૂતોના ખેતરમાં ઘૂસીને જેસીબી જેવા મોટા મશીનો કાયદા વિરુદ્ધ, ખેડૂતોની ઈચ્છા વિરુદ્ધ, એમની સંમતિ વિરુદ્ધ જે રીતે દાખલ કરી ખેડૂતોના પાકને નુકસાન કરવામાં આવ્યું છે, એના વિરુદ્ધમાં ખેડૂતોએ ખૂબ મોટો વિરોધ કર્યો હતો। સ્થળ પર ખેડૂત સમાજે ખેડૂતોની સાથે ઊભા રહી ગેરકાયદેસર જે પાવરગ્રીડનું કામ ચાલતું હતું એને અટકાવ્યું હતું, જેથી કરીને પાવરગ્રીડના અધિકારીઓએ કલેક્ટરને સંપર્ક કર્યો અને એની જે કલમ 16 છે એ ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટની, કે જેમાં ખેડૂતોને સાંભળવાનો કાયદો છે, એના અનુસંધાનમાં કલેક્ટર અમને આજે બોલાવ્યા છે। એ જે લાઈન જવાની છે એમાંથી જે કરંટ પસાર થવાનો છે અને એ બેઝની આજુબાજુની 220 ફૂટની જગ્યા બિનજરૂર એટલે ખાલી રાખવાની છે, અને આ બધી ફળદ્રુપ જમીન છે, ઉપજાઉ જમીન છે, અને એને કારણે પાકને નુકસાન, પશુઓને નુકસાન, પક્ષીઓને નુકસાન, પર્યાવરણને નુકસાન અને ઉત્પાદન ઝીરો થવાનું છે।